આતુરતાનો અંત આવ્યો। નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને છેડે જાળીઓ લગાવવાની કામગીરી પૂર્ણતાની આરા ઉપર આવી ગઈ છે। આપ જોઈ રહ્યા છો, અત્યારે આપણે નર્મદા મૈયા બ્રિજ ઉપર ઉભેલા છીએ અને તમને બતાવશે મારા સાથી મિત્ર કે 2021થી જ્યારે આ નર્મદા મૈયા બ્રિજ બન્યો એ પછી અગમ્ય કારણસર કોઈના કોઈ વ્યક્તિ આ નદીમાં કૂદીને આત્મહત્યા કરતા હતા। એના કારણે વારંવાર સામાજિક કાર્યકર્તાઓ અને મીડિયા એ અહેવાલો બાદ લગભગ 3 વર્ષ સુધી મીડિયા અહેવાલો ચાલ્યા છે, દરેક અલગ અલગ ચેનલોમાં ચાલ્યા છે, અલગ અલગ ન્યૂઝ પેપરમાં ચાલ્યા છે સમાચાર, અને ઘણા એવા સામાજિક કાર્યકર્તાઓ જેવા કે ધર્મેન્દ્ર સોલંકી છે, એવા કેટલા બી 2-4 બીજા મોટા કાર્યકર્તાઓ છે જેમને વારંવાર આવેદનપત્રો આપેલા છે વહીવટી તંત્રને કે ભાઈ તમે એની ઉપર 5-5 ફૂટની ગ્રીડ લગાવો તો આ જે આત્મહત્યાઓના બનાવો અટકે। એની અનુસંધાનમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી 2 મહિના પહેલા આ જાળી લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। તમે જોયું છે છેલ્લા 2 થી 2.5 મહિનાથી એવા કોઈ સમાચાર નથી આવ્યા કે અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી કોઈએ આત્મહત્યા કરી હોય, અને ખરેખર સરાહનીય કામગીરી છે। અને આ બાજુ પણ જોઈ શકો છો ત્યારે કામ થોડું મીન્સ કે 1-2 દિવસનું કામ બાકી રહી ગયું છે, કામ બધું પૂરું થઈ ગયું છે। હું દરેક મીડિયાના રિપોર્ટર, પત્રકાર, તંત્રી અને સામાજિક કાર્યકર્તા વતી ભરૂચ જિલ્લા તંત્ર ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે આ સારું કામ કર્યું અને લોકોના જીવ બચશે। ખરેખર સારી કામગીરી કરી છે અને બિરદાવવા લાયક જ આ કામગીરી છે। દીપ ભાસ્કર લાઈવ, વિપુલ જાની, અંકલેશ્વર।